નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 15મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। મિત્રો ગુજરાતમાં 3-4 દિવસથી તો અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 48 કલાક માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। આગામી થોડા દિવસોમાં મિત્રો ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે જોવા મળશે અતિ ભારે વરસાદ। સાથે સાથે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ। ગુજરાતના છૂટા છવાયેલા સ્થળોએ હવે પછીની કલાકોમાં, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। ખાસ મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ આ 3 દિવસ ગુજરાતમાં ભારેથી ભારે સાબિત થવાના છે। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની સાથે દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે। સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 27 અને 28 તારીખના રોજ બંગાળના ઉપસાગરની અંદર વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બનશે, તો જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે। ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથેના ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે મધ્ય ભારતવાળી જે વરસાદી સિસ્ટમ હતી કે જે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારો સુધી આગળ વધી છે, તો એ વરસાદી સિસ્ટમ શું યુ ટર્ન લેશે, તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે આ બંગાળની ખાડીનો ભાગ છે, ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે, સાથેના વાવાઝોડું બનવાના પણ અત્યારે અહેવાલો મળી રહ્યા છે। પરંતુ ગુજરાતની ઉપર રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે, તમે જોઈ શકો છો। આમ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરાપનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ આજે ગુજરાતના સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડશે। સાથે સાથે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। એમના વિશે વાત કરીએ તો કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળ્યું છે। આ સાથે દેવભૂમિ દ્વારકાનો ભાગ છે, મોરબી છે, જામનગર લાગુનો વિસ્તાર છે, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર આજે છે એ વરસાદ જોવા નહીં મળે। પરંતુ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ શરૂ થશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારમાં, આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોમાં લાઈવ ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે। આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે વરાપ જેવી અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતમાં મિત્રો કહી શકાય કે અત્યારે વરસાદે વિરામ લીધો છે, અને સાથે મિત્રો કહી શકાય કે 19 જુલાઈના રોજ ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે, અને નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં શું ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હાલ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મિત્રો સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં જે વરસાદ અને વાવાઝોડાનો જે ખતરો હતો અત્યારે એ ખતરો છે ત્યારે ટળી ચૂક્યો છે, એટલે કે મિત્રો ગુજરાતમાં આ વાવાઝોડાની અસર હવે નહીં જોવા મળે, પરંતુ એના ભાગરૂપે જે ભેજયુક્ત પવનો અને વાદળછાયા વાતાવરણના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આગામી 48 કલાકમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે અને આ એક પાકિસ્તાન લાગુનો વિસ્તાર છે। પાકિસ્તાન સુધી આ વરસાદી સિસ્ટમ છે એ આગામી દિવસોમાં, જેમાં 18 થી લઈને 23 તારીખના સમયગાળા દરમિયાન એ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાન લાગુના વિસ્તાર સુધી પહોંચી જશે। અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે, એટલે કે રાજસ્થાન, પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આકાર પામશે, તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે।
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ વરસાદી સિસ્ટમ કે જે પાકિસ્તાન કરાચી લાગુના વિસ્તારે પહોંચી જશે ત્યારે ઉત્તર ગુજરાત સાથે કચ્છ લાગુના વિસ્તારમાં તેમાં તમે જોઈ શકો છો લખપત લાગુના વિસ્તાર છે, નડિયાદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. આની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અંબાલાલ પટેલે કરેલી આગાહી છે શું ખરેખર સાચી પડશે? શું ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી? એ પહેલા મિત્રો જાણીએ કે જે રીતે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડશે, તો જાણીશું કે કયા વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આ કચ્છ લાગુનો વિસ્તાર છે, રણ પ્રદેશનો ભાગ છે જેમાં ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુનો વિસ્તાર છે. ત્યાં આવે પછીના કલાકોમાં છૂટા છવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એમના ભાગરૂપી. આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં ભાવનગર છે, મહુવા છે, ઉના છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, પોરબંદર છે, સાથે સાથે મિત્રો દેવભૂમિ દ્વારકાના લાગુના વિસ્તારમાં ખાસ મિત્રો અરબ સાગરના માધ્યમથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ હલચલ વધી છે. દરિયો ગાંડોતુર થયો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં સુરત લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર હવે ગણતરીની કલાકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાત ઉપર કઈ રીતે વરસાદી સિસ્ટમ છે ત્રાટકવાની છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના છૂટા છવાયેલા સ્થળોએ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બંગાળની ખાડીના આ ઉપસાગરવાળા ભાગોની અંદર જેમાં મિત્રો ભારતનો પૂર્વ ભારતનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. જ્યાં દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં આ ભાગોની અંદર જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ આ રહી, બીજી વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના ભાગો સુધી પહોંચી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે હવે પછીના દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ છે કે જેમના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં મિત્રો 16 થી લઈને 18 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ વરસાદ જોવા મળશે. તો એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીવાળો ભાગ છે, આ બંગાળની ખાડીવાળો ભાગ છે ને આ ભાગોની અંદર અત્યારે બની રહેલી જે વરસાદી સિસ્ટમો છે કે જેમની સીધી ગતિ છે ત્યારે ગુજરાત તરફ દિશા જોવા મળી રહી છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે. તો ગુજરાતમાં આગામી દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ધોધમાર વરસાદ છે એ હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. હાલ મિત્રો તમે આ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, આપણું ગુજરાત રાજ્ય છે અને અત્યારે જે વરસાદી સિસ્ટમ છે અત્યારે હાલ ઉત્તર ભારતના ભાગો સુધી આગળ વધતી જોવા મળશે. આ વરસાદી સિસ્ટમ યુટર્ન અને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી પહોંચી જશે. ત્યાર પછી થોડા દિવસ સુધી એ વરસાદી સિસ્ટમ ત્યાં ને ત્યાં રહેશે અને ત્યાર પછી મિત્રો વરસાદી સિસ્ટમ છે યુટર્ન લેશે. તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે IMD તરફથી કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં આજે તો મિત્રો ખાસ કરીને અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, આ સાથે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે. આ તમામ વિસ્તારની અંદર અત્યારે છે એ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યારે કોઈ વરસાદની આગાહી સામે નથી આવી, પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો વરસાદ છે વિરામ લેશે. આ સાથે મિત્રો જ્યારે ગુજરાતમાં વરસાદ જોવા મળતો હોય છે ત્યારે મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે, જેમાં મિત્રો તમામ જિલ્લાઓની અંદર ધોધમાર પવનો છે એ ફૂંકાતા હોય છે. આ સાથે મિત્રો ગઈકાલે જે રીતે ગુજરાતના ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ આજે વરસાદની માત્રામાં ઘટાડો થયો, વિસ્તારમાં ઘટાડો થયો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. સાથે મિત્રો હવે જાણીએ કે તે ગુજરાતના કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં પણ ખાસ મિત્રો અત્યારે આ તમે મધ્ય ગુજરાતનો ભાગ જોઈ શકો છો, જેમાં અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે, વડોદરા છે, ભાવનગર છે, રાજકોટ લાગુના વિસ્તારમાં જ્યાં છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યા છે. કે પછી અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે. આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ ખાસ કરીને
ઘરની બહાર નીકળતા પહેલાં છત્રી અને રેનકોટ સાથે રાખીને બહાર નીકળજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, સાથે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળવાનો છે. હવે મિત્રો આપણે જાણીએ કે આગામી 48 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ જોવા મળશે. તો તેમાં મિત્રો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં વિરમગામ લાગુનો વિસ્તાર છે, મહેસાણા છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો રાજસ્થાન સરહદી લાગુના વિસ્તારમાં તમામ પંથકોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. જેમાં પણ ખાસ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે. અમદાવાદ આજુબાજુના વિરમગામ લાગુનો વિસ્તાર છે, આ સાથે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, મોરબી લાગુનો વિસ્તાર છે, ચોટીલા છે, રાજકોટ છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જામનગર છે, સલાયા લાગુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે. બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભાટિયા લાગુના વિસ્તાર છે, ખંભાળિયા લાગુના વિસ્તાર છે, લાલપુર લાગુના વિસ્તાર છે, કાળાવાડ લાગુના વિસ્તાર છે, ભાણવડ છે, ઉપલેટા છે, કુતિયાના છે, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો ભાવનગરના જે વિસ્તારો છે, ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તાર, પાલિતાના ખડસલિયા લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો ભાવનગરના તળાજા લાગુના વિસ્તાર છે, અલંગ લાગુના વિસ્તાર છે, જેસર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે હવે પછીના કલાકોમાં જોવા મળવાના છે. આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતનો ભાગ છે, ત્યાં પણ વરસાદની રહેલી છે ખૂબ જ વધારે આગાહી. આ સાથે મિત્રો મધ્ય ભારતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામશે અને આ વરસાદી સિસ્ટમ 100% ગુજરાતને અસર કરશે, કારણ કે બંગાળની ખાડીમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ કાં તો ગુજરાતને અસર કરે છે, કાં તો એ થોડીક ઉત્તર દિશા તરફ રાજસ્થાન લાગુના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં અસર કરતી હોય છે. ઇસ્લામાબાદ લાગુના વિસ્તાર છે, લાહોર લાગુના વિસ્તારની અંદર જે થોડા દિવસો પહેલાં વરસાદી સિસ્ટમ હતી એ ત્યાં અત્યારે ત્રાટકેલી જોવા મળી રહી છે, ત્યાં અત્યારે તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી હતી કે આગામી 27 અને 28 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડું છે બનવા જઈ રહ્યું છે પણ બંગાળની ખાડીમાં, અને મિત્રો એમના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો છે આવી શકે છે. તો મિત્રો ખાસ કરીને આ હતા આજના તાજા અને નવા હવામાન સમાચાર.